ફર્સ્ટ પેજ ઉપર તમને આપેલો હશે કોષ્ટક, એમાં સંખ્યાઓ વિશેની માહિતી આપી છે. પહેલા છે એક, વિભાજ્ય અને અવિભાજ્ય. આ ત્રણ ટાઈપની સંખ્યાઓ ભેગી થાય અને એ બનાવશે પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર. એક છે વિશિષ્ટ સંખ્યા, અવિભાજ્ય અને વિભાજ્ય, આના પછી એની ચર્ચા લઈશું. તો પ્રાકૃતિક સંખ્યામાં એકથી લઈને અનંત સુધી, એટલે કે સૌથી નાની પ્રાકૃતિક બનશે એક, સૌથી મોટી પ્રાપ્ત થાય નહીં. પ્રાકૃતિક સંખ્યા છે એમાં તમે 0 એડ કરો તો ચલો શૂન્ય ઉમેરી દઈએ એટલે બની જશે આપણી પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 લઈને અનંત સુધી. સૌથી નાની પૂર્ણ સંખ્યા બનશે 0, સૌથી મોટી પ્રાપ્ત થશે નહીં. પૂર્ણની અંદર ઋણ સંખ્યાઓ, એ તમે ઉમેરશો એટલે બની જશે પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીગર્સ. તો પૂર્ણાંક સંખ્યા એની અંદર આવશે ઋણ સંખ્યાઓ 0 અને ધન સંખ્યાઓ. અનંતથી આવશે 0 અને અનંત સુધી જશે, એટલે એમાં નાની મોટી કોઈ પ્રાપ્ત થશે નહીં. પૂર્ણાંકની અંદર અપૂર્ણાંક, અપૂર્ણાંકની ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી છે એ મુજબ. તો અહીંયા આપેલા છે બે પૂર્ણાંક, સમ અને વિષમ. સમ એટલે જ છે આપણા શુદ્ધ અપૂર્ણાંક, ને વિષમ એટલે છે અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અંશ નાનો હોય, અશુદ્ધ અંશ મોટો હોય. તો એ જે અપૂર્ણાંકો છે એટલે કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં લખાય, q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો આવા અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યાઓ આ બધું જ ભેગું થશે એટલે બનાવશે સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાની બાજુમાં જ હોય છે અસમમેય સંખ્યાઓ. અસમમેય એટલે કેવી? બે બાબત ધ્યાન રાખવાની. પહેલું ગાણિતિક સંખ્યાઓ આવે અને બીજા અચળાંકો આવે. અચળાંકોની અંદર ઉદાહરણ લઈ શકીએ પાઈ, જેનું મૂલ્ય છે 3.1415 ચાલ્યા જ કરે છે. તો એ અચળાંક જે પાઈ ને બધા છે એ પણ અસમય છે. ગાણિતિક સંખ્યાઓમાં જે સંખ્યાના વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતા, ઉદાહરણ લઈએ વર્ગમૂળમાં 2, એનું મૂલ્ય આપણે નીકાળીશું 1.4142, આવું ચાલ્યા જ કરે છે. વર્ગમૂળ 3, ઘનમૂળમાં 7, આ કોઈના વર્ગમૂળ ઘનમૂળ નીકળતા નથી, તો એ તમામ કઈ સંખ્યાઓ બનશે? અસમય સંખ્યાઓ. અહીં ખાસ ધ્યાન રાખવું, પાઈ સિમ્બોલમાં આપે છે અસમય થાય છે, પણ જો માત્ર 3.14 લખીને આપે તો એક શું બની જશે? સમય સંખ્યા. કેમ? 3.14 એ મૂલ્ય સ્ટોપ થાય છે, એ એક દશાંશ અપૂર્ણાંક થયો. દશાંશ અપૂર્ણાંક થયો એટલે કઈ બનશે? સમમેય સંખ્યા. જો પાઈ 22/7 આટલું જ લખેલું છે તો એ પણ શું બનશે? સમમેય સંખ્યા. પણ જો ચિહ્નમાં પાઈ આપશે તો બનશે અસમમેય સંખ્યા. અને આ તમામ સંખ્યાઓ ભેગી કરીએ એટલે બની જશે વાસ્તવિક સંખ્યા ગણ R. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે એની અંદર તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એની બાજુમાં એક હોય છે કાલ્પનિક સંખ્યાઓ. કાલ્પનિક એટલે ઇમેજનરી નંબર. એવી સંખ્યાઓ કે જે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતી નથી. ઉદાહરણ લઈએ કે -2 નો વર્ગ. જુઓ, કોઈ પણ માઇનસ છે, વર્ગ કરો એટલે થાય પ્લસ. પણ હું કહું છું -2 નો વર્ગ -4, અને કૌંસમાં લખી દઈશ i². એનો મતલબ કે મેં ઇમેજિન કર્યું છે. એવી સંખ્યાઓ વાસ્તવમાં છે નહીં. તો આ તમામને કઈ સંખ્યા કહેવાય છે? કાલ્પનિક સંખ્યાઓ. આપણે વાત કરીએ તો એક શ્રેણી આવી બનશે: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમમેય અને વાસ્તવિક. સમમેયની બાજુમાં હોય છે અસમમેય, વાસ્તવિકની બાજુમાં હોય છે કાલ્પનિક. ક્લિયર? હવે આ જે તમામ માહિતી છે તમને કોષ્ટક સ્વરૂપે આપેલી છે, એમાં આપણે જેટલું સમજાયું એ ખાસ બાબતો ધ્યાન રાખવાની.
ઘણા મિત્રોને સમમેય અને અસમમેય આની અંદર બહુ જ કન્ફ્યુઝન હોય છે. જુઓ, એક આપણે સમજી લઈએ કે સમમેય અને અસમમેય બંને વચ્ચે ડિફરન્સ શું છે. પહેલો એક ડિફરન્ટ અગાઉ સમજ્યા એ મુજબનો છે. ગાણિતિક અચળાંક લખેલો આપે એ બને છે તમારી અસમમેય સંખ્યા, જ્યારે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખેલું હોય આ બને છે તમારી સમમેય સંખ્યા. બીજું એવું પણ સાંભળેલું હશે કે જે સંખ્યાઓના બીજ અનંત આવૃત છે એ સમમેય, અનંત અનાવૃત છે એ અસમમેય. આના મતલબ છે તો સમજો, જે સંખ્યાઓ પુનરાવર્તિત પામતી નથી એ તમામને કઈ કહેવાય છે? અસમમેય. ઉદાહરણ લઉં છું, 3.14, 15, 82, 92, 93, 91, ડેશ ડેશ ડેશ. બીજું કોઈક ઉદાહરણ લઈએ, 22.5, 4, 9, 3, 2, 1, 7, ડેશ ડેશ ડેશ. આ ડેશનો મતલબ શું છે? અનંત સુધી. એમાં જોવાનું કે જુઓ, પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા જે પુનરાવર્તિત પામે છે એટલે કે કોઈ ક્રમમાં, જો અહીંયા 1, 4, 1, 5, 8, 2, 9, 2, 9, 3, 9, 1 કોઈ જાતનો ક્રમ ફોલો થતો નથી. આ તમામને કહેવાય અસમમેય સંખ્યા. બીજા પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણે આવું લખી શકીએ કે અનંત સંખ્યામાં પુનરાવર્તન ન હોય. એ તમામ બનશે અસમમેય સંખ્યાઓ. જ્યારે અહીંયા અનંત સંખ્યા હોય પણ જો પુનરાવર્તન પામતી હોય તે તમામ કઈ બની જશે? સમમેય સંખ્યાઓ. ઉદાહરણ લઈએ, 3.1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, ડેશ ડેશ ડેશ. અથવા તો 22.5, 4, 6, 5, 4, 6, 5, 4, 6, ડેશ ડેશ ડેશ. સમજો, અહીંયા 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 5, 4, 6, 5, 4, 6, 5, 4, 6. કાં તો એવું હોય 3.92, 92, 92. જો અનંત સુધી જાય છે પણ કેવી છે? પુનરાવર્તિત છે. એ તમામ સંખ્યાઓને કઈ કહેવાય? સમમેય સંખ્યાઓ. અને અનંત સુધી હોય, પુનરાવર્તન ન હોય તો એને કહેવાય અસમમેય સંખ્યાઓ. એ બીજી બાબત કે માની લો કે આ જ સંખ્યા છે એ તમને આટલે સુધી જ લખીને આપ્યું છે, 3.14, 15, 82, 92, 93, 91. અનંત નથી તો આ કઈ બની જશે? સમમેય. કેમ? જો અનંત છે નહીં એટલે કે કોઈક સમયે સ્ટોપ થાય છે. આ તો તમારો બની ગયો દશાંશ અપૂર્ણાંક. એટલા માટે એને શું કહેવાય? સમમેય સંખ્યા. ડિફરન્ટમાં ઈઝી યાદ રહેશે. પહેલું કામ એ, જે ગાણિતિક અચળાંકો છે એ કાં તો જેમના વર્ગમૂળ ઘનમૂળ નીકળતા નથી તે અસમમેય, જ્યારે અપૂર્ણાંક એ બધા છે સમમેય. અનંત સુધી જતી હોય ત્યારે જો પુનરાવર્તિત હોય સમમેય, પુનરાવર્તિત ન હોય અસમમેય. અને ત્રીજી બાબત કે જો કોઈ સંખ્યા અનંત સુધી ન હોય તો એ તમામ તો કઈ બનવાની છે? સમમેય. આ જે માહિતી છે એ નોટ્સ બુક્સમાં એક્સ્ટ્રા નોટ્સ આપણે કરી લઈશું. તો તમારા જે મટીરિયલ છે એની અંદર તમામ જે માહિતી છે આપેલી જ છે. એટલે આપણે બધી માહિતી અહીંયા સમજશું અને પછી એને તમે જોઈ લેશો. પહેલું છે વિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યા જેની પાસે 3 કે તેથી વધુ અવયવ હોય.
એનો મતલબ શું? બેઝિકલી વાત કરીએ તો જે સંખ્યાને એક અને સંખ્યા પોતે આના સિવાય બીજી કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાય એ તમામને કહેવાય વિભાજ્ય સંખ્યાઓ. ઉદાહરણ આપેલું છે 4. તો જુઓ 4 ને આપણે 2 વડે ભાગી શકીએ. 6. 6 ને પણ 2, 3 બંને વડે ભાગી શકાય છે. 8. 8 ને પણ 2 અને 4. એવી રીતે કે આને એક અને આ સંખ્યા પોતે એના સિવાય અન્ય સંખ્યાથી પણ ભાગી શક્યા. તો એ તમામ થશે આપણી વિભાજ્ય સંખ્યાઓ. નેક્સ્ટ છે અવિભાજ્ય સંખ્યાઓ. એવી સંખ્યા જેના જોડે માત્ર 2 જ અવયવ હોય. એ 2 કયા? એક સંખ્યા પોતે અને બીજો 1. ઉદાહરણ લઈએ 2, 3, 5, 7, 13 આ તમામ છે એ આપણી અવિભાજ્ય સંખ્યા થશે. કારણ કે આને અન્ય કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. એટલે કે શોર્ટમાં લખવું હોય તો એવું લખી શકાય, વિભાજ્ય એટલે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય, અવિભાજ્ય એટલે બીજી કોઈ સંખ્યા વડે ન ભાગી શકાય. હવે જુઓ, તમને માહિતી આપેલી જ હશે કે 1 થી 100 સુધીમાં, 1 થી 50 સુધીમાં અને 1 થી 25 સુધીમાં. હવે આ જે ડેટા છે એ તમારે ડાયરેક્ટ તૈયાર કરી દેવો, એક્ઝામ માટે ફાયદારૂપ રહેશે. અધરવાઇઝ આપણે કેલ્ક્યુલેશન કરવા પડશે કે કઈ કઈ અવિભાજ્ય છે. સીધું યાદ રાખીશું 100 સુધીમાં 25, 50 સુધીમાં 15 અને 1 થી 25 સુધીમાં 9. હવે આનો યુઝ ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ ગયો 1 થી 50 સુધીમાં કેટલી અવિભાજ્ય છે? 15 લખી શકાય. પણ જો એવી રીતે પૂછ્યો 51 થી 100 સુધીમાં કેટલી? તો જુઓ 1 થી 100 માં 25 છે, એમાં 50 સુધીની 15 છે, આમાંથી આ બાદ કરી દો, વધી કેટલી? 10. તો એ થઈ ગઈ 51 થી 100 સુધીમાં. આવી રીતે આપણે યુઝ કરી શકીશું. નેક્સ્ટ જોઈએ આગળ છે બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યા એટલે કેવી? તો એવી પ્રાકૃતિક સંખ્યા જેને 2 વડે નિશેષ ભાગી શકાય. સમજો, શોર્ટમાં વાત કરીએ, જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એ તમામને બેકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યા માટે આપણે બીજું પણ નામ યુઝ કરીએ છીએ, યુગ્મ સંખ્યાઓ. અથવા તો આને કહીએ છીએ સમ સંખ્યાઓ. આજે વધારાની માહિતી હોય એ તમે પછીથી એડ કરી લેશો. બેકી, યુગ્મ અથવા સમ સંખ્યા એકમના અંકમાં 2, 4, 6, 8 કે 0 હોય. નેક્સ્ટ જોઈએ એકી સંખ્યાઓ. તો એવી સંખ્યા કે જેને 2 વડે નિશેષ ન ભાગી શકાય. શોર્ટમાં વાત કરીએ તો જેના એકમના અંકમાં 1, 3, 5, 7 કે 9 હોય એ તમામને એકી સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા અથવા વિષમ સંખ્યા કહેવાય. તો આ જે માહિતી છે એ તમે મટીરિયલની અંદર આપણે લખી દઈશું. નેક્સ્ટ જોઈએ અગત્યની નોંધ. હવે આ જે નોંધ છે એ ગોખવાની નથી, અગાઉ જે સમજ્યા એમાંથી બધું જ મળી જશે. પહેલું છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. શરૂઆત થાય છે 1, 2, 3 લઈને અનંત સુધી. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ એટલે 0 અને ધન સંખ્યાઓ. તો એની અંદર સૌથી નાની બને છે 0. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. અવિભાજ્ય પણ જોઈ એ મુજબ નાનામાં નાની થાય 2. બીજી એક બાબત ધ્યાન રાખવાની, એકમાત્ર બેકી હોય અને અવિભાજ્ય હોય એવી સંખ્યા છે 2. એ પણ આપેલું જ છે. 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. બીજી બાબત, 1 એક અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી. એ બાબત
ખાસ ધ્યાન રાખવી તો એ પણ છે એક વિભાજ્ય કે અવિભાજ્ય નથી. નેક્સ્ટ જોઈએ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. શરૂઆત કરીએ વિભાજ્ય સંખ્યાઓ 4, 6, 8, 9, તો સૌથી નાની આવશે 4. અને એકી વિભાજ્યની વાત કરીએ તો સૌથી નાની આવશે 9. તો આજે અગાઉ ભણ્યા એમાંથી આપણે તારવેલા કેટલાક તથ્યો છે. તો એમાં તમને આપેલું છે ભાગાકારની ચાવીઓ. આ પૈકીની અમુક ચાવી છે, જેવી રીતે 2 ની, 3 ની, 5 ની, 11 ની. આ જો આપણને યાદ હશે તો ગણિતમાં જે સાદરૂપ આપવાનું હોય છે એની અંદર આપણે યુઝફુલ થશે. જે ભાગ ચલાવવા માટે ડાયરેક્ટ આઈડિયા આવતો રહેશે કે ભાગ કોના વડે ચાલી શકશે. એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે 2, 3, 5 અને 11. જોતા જઈએ. પહેલા છે 2 ની વિભાજ્યની ચાવી, જેના એકમના અંકમાં 0, 2, 4, 6, 8 હોય તેને 2 વડે ભાગી શકાય. એક્ઝામ્પલ આપેલું છે 18, એકમનો અંક 8, 32, 2, 680, 0. આવી રીતે તમે કોઈ પણ લઈ શકો. 1,50,50,50,576. આપણે જોવાનું શું છે, એકમનો અંક એ 6 છે એટલે એને પણ 2 વડે ભાગી શકાય. નેક્સ્ટ જોઈએ તો 3 ની વિભાજ્યતાની ચાવી. તો જે સંખ્યા આપેલી છે એના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. ઉદાહરણ આપેલું છે 294. અંકોનો સરવાળો કરો. 2 + 9 11, 11 + 4 15. આ જે સરવાળો 15 થયો એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો આ જે સંખ્યા છે એને પણ 3 વડે ભાગી શકીશું. નેક્સ્ટ જોઈએ તો છે 4 ની વિભાજ્યતાની ચાવી. તો એની અંદર છે જે સંખ્યાના છેલ્લા 2 અંકો કે પાછળથી 2 અંકો 4 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 થી ભાગી શકાય. ઉદાહરણ છે 2172. તો 2172 માં જે 72 છે એને આપણે 4 વડે ભાગી શકીએ છીએ એટલે આપેલી સંખ્યાને પણ 4 થી ભાગી શકાય. નેક્સ્ટ જોઈશું તો છે 5 ની વિભાજ્યની ચાવી, જેના એકમના અંકમાં 5 અથવા 0 હોય તો એને આપણે 5 થી ભાગી શકીએ છીએ. ઉદાહરણ આપ્યું છે 825. આપણે સીધો એકમનો અંક જ જોવાનો છે. 5 કે 0 હશે એટલે 5 વડે ભાગ ચાલશે. નેક્સ્ટ જોઈએ 6 ની ચાવી. તો આપેલી સંખ્યાને 2 અને 3 જો આ બંને વડે ભાગી શકાય તો એ સંખ્યા 6 વડે પણ ભાગી શકાય. ઉદાહરણ છે 696. હવે જુઓ, એકમના અંકમાં 6 છે એટલે કે 2 વડે ભાગી શકાશે. સરવાળો કરીએ 6 ને 9 15, 15 ને 6 21. 21 છે 3 વડે ભાગી શકાય છે. એટલા માટે આ જે સંખ્યા થઈ એને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ. નેક્સ્ટ છે 8 ની ચાવી. તો જે સંખ્યાના છેલ્લા 3 અંકો 8 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. ઉદાહરણમાં આપ્યું છે 1104. છેલ્લા 3 અંકો જુઓ 104. 8 વડે ભાગીએ તો આપણે આવો કંઈક ભાગાકાર કરીએ છીએ 104 ભાગ્યા 8. જુઓ 8 એકા 8, 2 શેષ વધી અને અહીંયા લગાવીએ 8 3 24. 13 વડે નિશેષ ભાગી શક્યા. તો આ જે સંખ્યા થઈ એ સંપૂર્ણપણે 8 વડે નિશેષ ભાગી શકાય. નેક્સ્ટ જોઈશું તો એમાં છે 9 ની વિભાજ્યની ચાવી. આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યાને 9 વડે ભાગી શકાય. ઉદાહરણ આપ્યું છે 1224. અંકોનો સરવાળો કરીએ 2 ને 1 3 ને 2 5, 5 ને 4 9. સરવાળો જે 9 આવ્યો એ 9 ના ઘડિયામાં આવે છે એટલે કે 9 થી ભાગી શકાય. એટલા માટે 1224 ને પણ 9 વડે ભાગી શકાય.
નેક્સ્ટ જોઈશું તો છે 10 ની ચાવી, જેના એકમના અંકમાં 0 હોય એ સંખ્યાને 10 વડે ભાગી શકાય. ઉદાહરણ છે 350. જુઓ, એકમમાં 0 હશે, નીચે 10 મૂકે એટલે મીંડું મીંડું નીકળી જવાનું છે. એટલે ઇન શોર્ટ છેલ્લે 0 હોય એ 10 વડે આપણે ભાગી શકીશું. નેક્સ્ટ છે 11 ની ચાવી. આ એક્ઝામમાં MCQ ની દ્રષ્ટિએ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે સમજો, આ જે ચાવી છે એ બહુ બધી રીતે સમજાવી શકાય છે. એ પૈકી તમને માહિતી આપી છે એ મુજબ એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાનમાં રહેલા અંકોના સરવાળાનો તફાવત 0 કે 11 વડે વિભાજ્ય હોય તો સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું, એકી સ્થાન છે, એકી સંખ્યાઓ નથી. અહીંયા પણ બેકી સ્થાન છે. ઉદાહરણ આપ્યું છે 2618. હવે જુઓ, જે 2618 છે આમાં શું કરવાનું? એકી સ્થાન એટલે પહેલું, ત્રીજા નંબરનું, પાંચમા નંબરનું, આવા બધા. આની શોર્ટમાં માહિતી વાત કરીએ, પહેલું, ત્રીજું, પાંચમું આવી રીતે લેતા જવાના, બીજું, ચોથું, છઠ્ઠું આવી રીતે લેતા જવાના ને એમના સરવાળા કરવાના. તો જુઓ, અહીંયા સરવાળો લઈશું તો 2 વત્તા 1, આ બધાનો સરવાળો કરો એ થશે 6 વત્તા 8. 2 વત્તા 1 એટલે 3, 6 ને 8 14. આમનો ડિફરન્ટ જુઓ, ચલો 14 અને 3 નો ડિફરન્ટ કેટલો? 11. ડિફરન્ટ 11 કે 0 આવે એટલે 11 થી ભાગી શકાય. અહીંયા જે તફાવત છે એ આપણો 11 થાય છે, એટલે આપેલી સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. તો આ જે માહિતી થઈ એ બધી આપણી વિભાજ્યતાની ચાવીઓ. એ આવડતું હશે એના લીધે તમે ગણિતની અંદર જે સાદુરૂપ આપવાના હોય છે એ ખૂબ જ ઝડપથી આપી શકશો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ જે ચાવીઓ ભણ્યા એની શોર્ટમાં માહિતી વાત કરીએ. એકવાર રિવિઝન લઈ લઈએ એક્ઝામ્પલ પરથી. કે ગણિત એવો વિષય છે જે લખાણ હોય છે એના કરતાં બેટર આઈડિયા આવે છે એક્ઝામ્પલમાં. માની લો હું કોઈક એક્ઝામ્પલ લઈ લઉં છું. આવું મેં એક એક્ઝામ્પલ લખ્યું છે 5,32,785. એક એક ચાવી આપણે જોતા જઈએ. ચલો, પહેલું, અને 2 વડે ભાગી શકાય? તો આપણે કહીશું ના. કેમ? એકમના અંકમાં 2, 4, 6, 8 કે 0 નથી, એટલે આને આપણે 2 વડે ન ભાગી શકીએ. ચલો 3 થી જોઈએ. 3 માં શું કહે છે? સરવાળો કરો. 3 ના ઘડિયામાં આવતો હોય તો ભાગી શકાય. જોઈએ સરવાળો. 5 ને 3 8, 8 ને 2 10 ને 7 17, 17 ને 8 25, 25 ને 5 30. 30 સરવાળો થયો. 3 વડે ભાગી શકાય છે, એટલે આપેલી સંખ્યાને 3 આપણે ભાગી શકીએ. 4 ની ચાવી જોઈએ. 4 ની ચાવી એવું કહે છે છેલ્લા 2 આંકડા 4 વડે ભાગી શકાય તો સંખ્યાને 4 વડે ભાગી શકાય. બીજી બાબત, જો 2 થી જ નથી ભગાતી તો 4 થી પણ ભગાશે નહીં, એટલે અહીંયા નહીં આવે. અહીંયા પણ જોઈ શકો છો કે 85 4 વડે ન ભાગી શકાય, કારણ કે 4 દુ 8 અને પછી 5 છે એટલે શેષ વધશે. 5 વડે જોઈએ. એકમના અંકમાં 5 કે 0 હોય, 5 વડે ભાગી શકાય. ચલો અહીંયા આગળ આપણે ભાગી શકીશું, કારણ કે એકમનો અંક છે 5. 6 જોઈએ. 6 ની ચાવી એવું કહે છે 2 અને 3 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય. અહીંયા 2 વડે નથી ભગાતી એટલે 6 વડે પણ ન ભગાય. 8 માટે જોઈએ તો 8 ની ચાવી શું કહે છે? છેલ્લા 3 અંકો 8 વડે ભાગી શકાય તો 8 વડે તમે નિશેષ ભાગી શકો છો. અહીંયા આગળ તમે જોશો તો છેલ્લા 3 ને 8 વડે ન ભગાય. બીજું પણ રીઝન છે, 2 કે 4 થી પણ નથી ભગાતા એટલે 8 પણ ન જ આવે. નેક્સ્ટ લઈએ 9.
એવું કહે છે સરવાળો 9 ના ઘડિયામાં આવતો હોય તો 9 વડે ભાગી શકો. આપણે સરવાળો લીધો કયો હતો 30. 30 છે એ 9 વડે ભાગી શકાય નહીં, એટલે આ જે સંખ્યા થઈ એને તમે 9 વડે ન ભાગી શકો. છેલ્લું છે 11. 11 ની ચાવીએ શું કીધું? તો જો આપણે સમજાય મુજબ એક છોડીને એક અંકો લઈ લો. ચલો પહેલા 5 ને 2 7, 7 ને 8 15, બેકી સ્થાન વાળા 3 ને 7 10, 10 ને 5 15. આમનો તફાવત ચલો 15 ઓછા 15 કેટલો થયો? 0. તફાવત 0 કે 11 હોય એટલે 11 વડે ભાગી શકાય છે. તો અહીંયા 0 તફાવત આવ્યો એટલે 11 થી ભાગી શકીશું. તો આપણે એક એક્ઝામ્પલ લીધું અને એમાં બધી ચાવીઓ લગાવીને જોઈ ચૂક્યા કે એમાં થાય છે કે નથી થતું. આગળ વધીએ તો તમને આપેલું હશે નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ મૂલ્ય એટલે કેવું? કોઈ પણ સંખ્યાનું ચિહ્ન સિવાયનું જે મૂલ્ય આપણે ધ્યાને લઈએ એને કહેવાય નિરપેક્ષ મૂલ્ય. ઇન શોર્ટ વાત કરીએ તો આપણે જે માનાંકનું મૂલ્ય પ્રાપ્ત થાય છે એ શું છે? નિરપેક્ષ મૂલ્ય. તો જુઓ 6 નું લઈએ તો પણ 6, -8 નું તો પણ 8, કારણ કે આપણે ચિહ્નો છે એને ધ્યાને લેવાના નથી. નેક્સ્ટ છે સ્થાન કિંમત. સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુ. તો એ છે કોઈ પણ સંખ્યાના પ્રત્યેક અંકની કિંમત તેના સ્થાનને આધારે નક્કી કરાય છે, તેને તે અંકની સ્થાન કિંમત કહે છે. આપણે ભણી ચૂક્યા છીએ આ બાબતો કે આ એકમનો અંક, દશકનો, સોનો ને હજારનો. એકમનો અંક છે 1 વડે ગુણાયેલો હોય, દશકનો 10 વડે, સોનો 100 વડે અને હજારનો 1000 વડે. જો ઉદાહરણ આપ્યું છે 5862 માં તમામની સ્થાન કિંમત ચર્ચા લઈએ તો પહેલા ચલો 2 છે એકમના અંકમાં એટલે એની થશે 2. 6 દશકના અંકમાં છે, 10 ગુણાયો હોય એટલે થાય 60. 8 ની લઈએ તો 800 અને 5 ની 5000. હવે અહીં આગળ એક બાબત સમજવા જેવી છે કે જો એક્ઝામમાં પૂછાય છે અને આપણે આવું નથી કરવું. ધારો કે ઉદાહરણ આપ્યું છે આ ટાઈપનું કંઈક 23.542 માં 4 ની સ્થાન કિંમત કેટલી? સમજો અહીંયા પૂર્ણાંક પછીની સંખ્યા છે. આપણે શું કરવાનું? જેની સ્થાન કિંમત પૂછી હોય એ અંક લખવાનો. અહીંયા આપણે 4 ની પૂછી છે તો ચલો 4 જે છે એ લખવાનો, એના સિવાય તમામ જગ્યાએ શૂન્ય લગાવી દો. તો જુઓ પાછળ પણ શૂન્ય, 5 ના બદલે શૂન્ય, પોઈન્ટ અને આગળ 2 શૂન્ય. તો આપણે એવું લખી શકીએ 0.04. સેમ તમે આ જે ઉદાહરણ છે એની અંદર કરો. માનો કે 8 ની લેવી છે, 8 એમના એમ રાખી બાકી બધી જગ્યાએ શૂન્ય મૂકી દો તો 0800 એટલે શું થઈ ગયા? 800. સ્થાન કિંમત માટે શોર્ટમાં જેની પૂછાય એના સ્થાનમાં જે અંક છે એ લખો, બાકી તમામ જગ્યાએ 0 મૂકી દો. નેક્સ્ટ છે દાર્શનિક કિંમત, અંક કિંમત, મૂળ કિંમત અથવા ફેસ વેલ્યુ. આ તમામે તમામ નામ છે એ એક જ છે. બંને તફાવતની રીતે યાદ રાખવાનું એટલે બેટર આઈડિયા આવશે. દાર્શનિક, અંક કિંમત, મૂળ કિંમત, ફેસ વેલ્યુ કે સ્થૂલ કિંમત. એક બીજો શબ્દ છે એને પણ એડ કરી દઈશું, સ્થૂલ કિંમત. કોઈ પણ પૂછાય જે અંકની માગી છે એ જ તમારો જવાબ. જુઓ ઉદાહરણ આના જેવું જ છે 5862. 5 ની પૂછે તો 5 જવાબ, 8 ની પૂછે તો 8, 6 ની પૂછે તો 6 અને 2 ની પૂછે તો 2. માની લો કે આપણે જે ઉદાહરણ લીધું એ મુજબ હોય 23.542 માં 4 ની અંક કિંમત કેટલી? તો આપણો જવાબ શું બની જાય? 4 ની પૂછી છે એટલે કે 4.
જેનો જેનો દેખાવ જેવો છે એનું જ આપણે લખવાનું છે. ક્લિયર? આ બંને તફાવતથી યાદ રાખીશું. ચલો નેક્સ્ટ સમજીએ. એમાં છે વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, તટસ્થ સંખ્યા. ચલો પહેલા વિરોધી એટલે શું? તો તમારી જોડે મટીરિયલ છે એમાં બ્લેન્ક જ હશે બધું. તો અહીંયા આપણે એટલું જ નોટ ડાઉન કરીશું. વિરોધી એટલે નિશાની બદલવી. નિશાની બદલવી એટલે ધન હોય તો ઋણ, ઋણ હોય તો ધન. એક્ઝામ્પલ લખીએ. ધારો કે -5 ની વિરોધી એ થઈ જશે +5. અને બીજું લઉં છું 1/3 ની વિરોધી. ચલો આ પ્લસ છે, ખાલી આપણે નિશાની જ બદલશું તો -1/3. આ રીતે છે વિરોધી સંખ્યા શોધાય. નેક્સ્ટ છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત એટલે નિશાની એમના એમ રાખવાની, ખાલી ઉપર નીચે ઉલટાવું. એટલે કે ભાઈ અંશ અને છેદને બદલવાનું છે, પણ આપણે એટલું જ ધ્યાન રાખીશું કે ઉપર નીચે બદલવું. ચલો એક્ઝામ્પલ જોઈએ. ધારો કે -5 નો વ્યસ્ત. ચલો નિશાની બદલવાની નથી તો માઇનસ તો એમના એમ આવશે. કોઈ પણ સંખ્યા હોય નીચે એક તો હોય જ, બંનેને બદલવાનું છે. તો અહીંયા નીચે 1 હશે એ ઉપર અને 5 છે એ નીચે. તો બંનેમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. વિરોધી એટલે ખાલી નિશાની બદલો, વ્યસ્ત એટલે ખાલી ઉપર નીચે જ બદલો. એમના જોડે જે નિશાનીઓ એમના એમ. ચલો આ જ એક્ઝામ્પલ છે એ ધારો કે વ્યસ્તમાં લઈએ. 1/3 નો વ્યસ્ત. ચલો નિશાની પ્લસ છે તો પ્લસ જ, ઉપર નીચે બદલો તો 3/1. 3/1 એટલે શું લખાય? 3. અહીંયાથી જે ઇમ્પોર્ટન્ટ ડેટા પૂછાય છે એ તો નોંધ રાખીશું આપણે 0 નો વ્યસ્ત. આ ક્વેશ્ચન છે વારંવાર પૂછાઈ જાય. 0 નો વ્યસ્ત. તો જુઓ 0 કોઈ પણ સંખ્યા છેદમાં 1 હોય જ, તો આના નીચે 1 હોય. આનો આપણે વ્યસ્ત કરવો છે. ચલો વ્યસ્ત એટલે શું કીધું? ઉલટાવ. ઉલટાવીશું તો શું લખાશે? 1/0. પણ ગણિતમાં આવું કોઈ અસ્તિત્વ છે જ નહીં કે તમે કોઈ પણ સંખ્યાને 0 વડે ડિવાઈડ કરો એવું પોસિબલ છે જ નહીં. એટલે કે ભાઈ 0 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. એનું મૂલ્ય ઇન્ફિનિટિવ થઈ જાય, એ આપણને પ્રાપ્ત થશે નહીં. આ બાબત છે ધ્યાન રાખીશું. ચલો નેક્સ્ટ છે તટસ્થ સંખ્યા. તટસ્થ નો મતલબ શું? તટસ્થ એટલે એના લીધે જે ફાઇનલ પરિણામ છે એમાં ચેન્જીસ ના થવો જોઈએ. તો ચલો સરવાળા અને ગુણાકાર બંને માટે અલગ અલગ હોય, એઝ વેલ એઝ બાદબાકી અને ભાગાકારની પણ. તો ચલો તમે સરવાળો કરો છો કે બાદબાકી કરો છો, એની અંદર જો 0 એડ કરો કે 0 બાદ કરો, જે તમારું ઓરિજિનલ પરિણામ છે બદલાશે? તો ના. તો એનો મતલબ શું થયો? સરવાળા અને બાદબાકીની તટસ્થ સંખ્યા 0. જુઓ ધારો કે 555, એમાં 0 એડ કરી દઉં કે 0 બાદ કરી દઉં? આન્સર શું રહેશે? 555 જ. એટલે તટસ્થ સંખ્યા સરવાળા બાદબાકીની થઈ 0. ચલો ગુણાકાર ભાગાકાર. તો એ કઈ સંખ્યા છે જેના વડે ઓરિજિનલ પરિણામમાં ફેરફાર ન થાય? તો આપણે લઈશું 1. એક્ઝામ્પલ જુઓ. 555 ને 1 વડે ભાગો કે 1 વડે ગુણો, જવાબ શું રહેશે? 555 જ. તો ગુણાકાર અને ભાગાકાર એમની તટસ્થ સંખ્યા થશે 1. ફ્રેન્ડ્સ આગળ જઈએ. એની અંદર હવે એક્ઝામ્પલ આપેલા છે. બેઝિકલી આ ચેપ્ટર જોઈએ તો થિયરી ઉપર વધુ ફોકસ કરે છે, ને એમાંથી જે પણ ટાઈપના એક્ઝામ્પલ બની શકે છે એ બધા આપણે બનાવ્યા છે અને એની ચર્ચાઓ કરીશું. તો પહેલો એક્ઝામ્પલ છે એક સંખ્યા 1 2 3 એ 5 6 7 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે, તો એની કિંમત કેટલી? ચાવીઓ ભણ્યા એ આવડતી હશે, આ એક્ઝામ્પલ કરી શકીશું. આમાં એવું નથી કે
1 2 3 4 5 6 7 બરાબર. સમજીએ રકમ છે 1 2 3 એ 5 6 અને 7. 11 ની ચાવીમાં એવું કીધું એકી સ્થાનના અને બેકી સ્થાનના. મેં તમને શું કીધું એક છોડીને એક લેવાનું છે એટલે આપણે આવી રીતે લઈ લઈશું. બીજા લઈશું આ અંકો આમના સરવાળા. તો ચલો 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 અને બેકી સ્થાનનો સરવાળો લઈએ 2 પ્લસ a પ્લસ 6 અને આમનો તફાવત આ જે સરવાળા આવશે એમનો તફાવત 0 કે 11 વડે વિભાજ્ય હશે. આપણે 0 લઈએ છીએ. ચલો સરવાળો કરીએ 3 ને 1 4 ને 5 9 9 ને 7 16 ઓછા અહીંયા સરવાળો કરીશું 6 ને 2 8 વત્તા a ઇઝ ઇક્વલ ટુ 0. તો કંઈક બનશે 16 ઓછા 8 ઓછા a બરાબર 0. a પેલી બાજુ જશે એટલે પ્લસ 16 માંથી 8 ગયા એટલે 8 8 બરાબર a એટલે આપણો જવાબ રહેશે 8. હવે સમજો કોઈક વાર એવું થાય છે કે અહીંયા તમારો જે જવાબ છે મોટો આવે એટલે કે 11 થી મોટો. માની લો કે 13 આવે છે તો જવાબમાં શું લખશો 2. કેમ 13 માંથી 11 વડે ભાગો એટલે 11 જેટલો ભાગ તો નીકળી જશે તો શેષ કેટલી વધે પાછી 2 બરાબર. એટલે 11 કરતા જે મોટો જવાબ જાય છે તો એમાંથી 11 છે બાદ કરીશું અને એ જવાબ આપણે લખીશું. નેક્સ્ટ 2 નંબર છે -1/3 ની વિરોધીની વ્યસ્ત. વિરોધી એટલે નિશાની બદલો વ્યસ્ત એટલે ઉલટાવો. ચલો આની વિરોધી લો એટલે નિશાની બદલીએ એટલે +1/3 અને આની વ્યસ્ત કરીએ ઉલટાવી દઈએ તો 3/1 3/1 એટલે શું કહેવાય 3 માટે આપણો જવાબ છે બની ગયો 3. 3 નંબર -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળતી સંખ્યાનું વર્ગમૂળ કેટલું? સમજો પહેલા -1/5 ની વિરોધી એ થશે 1/5. આની હવે લેવાની છે વ્યસ્ત. ચલો આની વ્યસ્ત કરીએ તો 5/1 એટલે થશે 5. હવે કે છે આમાં 4 ઉમેરતા તો ચલો આની અંદર 4 ઉમેરીએ 5 + 4 એટલે 9. મળતી સંખ્યાનું વર્ગમૂળ આ જે સંખ્યા મળી એનું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ થઈ જશે 3 એટલે આપણો જે જવાબ છે એ બને છે 3. 4 નંબર નીચે પૈકી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? ઓપ્શન ઉપરથી જવાનું છે. 3 ની ચાવી અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે 3 થી ભાગી શકાય. ચલો લઈએ 3 ને 2 5 5 ને 3 8 8 ને 2 10 3 ના ઘડિયામાં ન આવે. 3 ને 4 7 7 ને 3 10 10 ને 3 13 3 ના ઘડિયામાં ન આવે. 3 ને 5 8 8 ને 5 13 13 ને 3 16 3 ના ઘડિયામાં ન આવે. 8 ને 2 10 10 ને 1 11 ને 1 12 આ 12 છે 3 ના ઘડિયામાં આવે છે. આ જે લીધું એ શું છે આપણે અંકોના સરવાળા. જેનો સરવાળો 3 ના ઘડિયામાં આવશે એ આપણો જવાબ. અહીંયા જવાબ બનશે 8211. 5 અંકની મોટામાં મોટી અને 6 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો? જુઓ કોઈ પણ અંકની મોટામાં મોટી સંખ્યા પૂછે એટલે તમામ નવડા. 4 અંકની પૂછે 4 વખત 9 લખો. 6 અંકની પૂછે 6 વખત 9 લખો. અને નાનામાં નાની પૂછે 1 ના પાછળ મીંડા. 4 અંકની પૂછી 1 લખો પાછળ 3 મીંડા થઈ ગયા 4 અંકો.
એ બનશે નાનામાં નાની સંખ્યા. અહીંયા માંગ્યું છે 5 અંકની મોટી એટલે કે 5 વખત નવડા થઈ ગઈ 5 અંકની મોટી 99,999. 6 અંકની નાનામાં નાની તો ચલો 6 અંકની એટલે 1 ના પાછળ 5 મીંડા આવશે. આ થઈ 6 અંકની નાનામાં નાની સંખ્યા. આમનો તફાવત કેટલો? તફાવત એટલે કે આ બંને વચ્ચેની બાદબાકી. તો આ બંને વચ્ચેનો તફાવત તમે ગણશો તો એ કેટલો આવશે? 1. આ થયો આપણો જવાબ. છ નંબર. બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. અંકોના સ્થાન અદલા બદલા કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 વધુ. તો મૂળ સંખ્યા શોધો. આ ટાઈપના પ્રશ્નો આવે બાય ઓપ્શન જ જવું બેસ્ટ વે છે. પહેલું છે અંકોનો સરવાળો 9. ઓપ્શન જોઈ લો, જેમાં સરવાળો 9 થાય એ જ જવાબમાં રહેશે. 6 ને 3 9 આવી શકે, 6 ને 3 9 આવી શકે, 6 ને 7 બે 9 થાય છે અહીંયા ના, એટલે આ તો નહીં જ આવે. 7 ને 2 9 આવી શકે. એક ઓપ્શન ગયો. નેક્સ્ટ શું કહે છે? અંકોના સ્થાન અદલા બદલા કરવામાં આવે. એનો મતલબ કે ધારો કે આ 36 છે તો શું બની જાય? 63. તો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 વધુ છે, એટલે કે જે નવી સંખ્યા છે એ મોટી આવશે. ચલો અહીંયા સ્થાન બદલીએ, શું થશે? 36. આ તો કેવી થઈ? નાની થઈ, એટલે આ ઓપ્શન ન આવે. ચલો અહીંયા સ્થાન બદલો, શું થશે? 63. પણ અહીંયા શું કહે છે? 45 જેટલી મોટી થવી જોઈએ. એનો મતલબ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ 45 થવો જોઈએ. ચલો અહીંયા તફાવત ચકાસો આ બંને વચ્ચેનો. 36 માં 4 એડ કરો એટલે 40, 40 ને 20 60, 60 અને બીજા 3 એટલે કે 4 ને 3 7 અને બીજા 20 27 નો ડિફરન્સ છે અહીંયા. આપણે કેટલો જોઈએ છે? 45 નો. આ પણ ન આવે તો ઓપ્શન પહેલાથી નીકળી ગયો. તો આપણો જે જવાબ છે એ કયો બની ગયો? ડી. ચકાસીએ. અદલા બદલી કરો. 72, 72 અને 27 નું ડિફરન્સ જુઓ. 72 માંથી 27 બાદ કરો, 12 માંથી 7 ગયા 5 અને 6 માંથી 2 ગયા 4. તફાવત કેટલો આવે છે? 45, જે આપણે લાવવાનું હતું. આ ટાઈપના પ્રશ્નો આવે બાય ઓપ્શન જતા રહેવું. 7 નંબર. બે અંકોની સંખ્યાના અંકોના સ્થાનની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 9 વધુ છે. મૂળ સંખ્યા કઈ? આ જે ઓપ્શન છે એ કયા છે? મૂળ સંખ્યાના. અદલા બદલી કરો, નવી સંખ્યા 9 વધુ આવી જોઈએ. તો ચલો અહીંયા બદલીએ તો 53. ડાયરેક્ટ આઈડિયા આવે કે 35 થી 53 એટલે આ તો 9 કરતા વધી ગયા, આ ન આવે. અહીંયા અદલા બદલી કરો 23. સીધો આઈડિયા આવે કે 32 થી 23 એટલે આ તો શું થયા? ઘટી ગયા, આ ન આવે. અહીંયા બદલીએ 32. ચલો 23 થી 32 થયા એટલે કે 7 ને 2 9 વધ્યા. આપણે લાવવાનું હતું કે ભાઈ 9 વધુ છે, એટલા માટે આપણો જે જવાબ છે કયું બની ગયો? ઓપ્શન સી. 8 નંબર. બે અંકની સંખ્યાના એકમનો અંક x-1, દશકનો અંક x+1, તો તે સંખ્યા કઈ? સંખ્યાઓ કઈ રીતે બને છે? 100 ના અંકને 100 વડે ગુણો પ્લસ દશકના અંકને 10 વડે ગુણો પ્લસ એકમનો અંક. તો આપણી જે સંખ્યા છે એ બે અંકની છે, એટલે 10 ગુણ્યા દશકનો અંક પ્લસ એકમનો અંક. ચલો 10. દશકનો અંક કયો છે? x+1 વત્તા એકમનો અંક છે x-1. અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે
આ જે ગુણાકાર છે આ રીતે થશે, તો 10x વત્તા 10 વત્તા x માઇનસ 1. ચલો 10x વત્તા x એટલે કે 11x, 10 ઓછા 1 કે વત્તા 9. આ બની આપણી સંખ્યા, એ આપેલી છે ઓપ્શન સી માં, 11x વત્તા 9. નેક્સ્ટ જોઈએ 9 નંબર. 478 માં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવી જોઈએ જેથી 17 વડે નિશેષ ભાગી શકાય? તો જુઓ 9 અને 10 રકમ સેમ લાગતી હશે, ડિફરન્સ અંડરલાઈન કરીશું. 9માં બાદ કરવી અને 10માં ઉમેરવી. હવે સમજો, પહેલું કાર્ય 478 ને 17 વડે ભાગી દેવા. ક્લિયર? તો થઈ જશે ભાગાકારમાં અહીંયા આવશે તમારી શેષ, આને કહેવાય ભાજ્ય, આને કહેવાય ભાગફળ અને આને કહેવાય ભાજક. અહીંયા શું કરવાનું છે? બાદ કરવાનું છે. હવે આ વસ્તુ શું દર્શાવે છે? 478 ને 17 વડે ભાગ્યું તો 28 પૂર્ણ ભાગ થયા અને 2 જેટલી શેષ એટલે કે 2 જેટલું પદ વધારાનું બાકી છે. જો આને આપણે હટાવી દઈએ તો આ જે સંખ્યા છે એ બની જાય 476. તો એને આપણે 17 વડે ભાગી શકીશું. એટલે નોંધ કરવાની કે બાદ કરવું એટલે કે શેષ હટાવો. એટલે આપણો જે આન્સર છે એ આવી જશે 2. દસ નંબર જોઈએ. 478 માં કઈ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી 17 વડે ભાગી શકાય? ફરીથી જે ભાગાકાર કર્યો તો એ કરી દઈશું. ચલો આનો મતલબ શું થયો? 478 માં 28 પૂર્ણ ભાગ થતા 2 જેટલી શેષ વધે છે. અહીંયા શું કહે છે? ઉમેરવાનું. ઉમેરવું એટલે જે સંખ્યા છે તો રહેવી જ જોઈએ, એમાં કંઈક નવું એડ કરો જેથી આપેલી સંખ્યાને 17 થી ભાગી શકાય. ચલો 17 વડે ભાગવાની છે, એનો મતલબ કે આપેલી સંખ્યામાં જો 17 જેટલો ભાગ હોય એટલે કે એક પૂર્ણ ભાગ નીકળી જાય, પણ તમારી જોડે કેટલો ભાગ છે? 2 જેટલો. તો ઉમેરવાનું આવે ત્યારે અહીંયા આને કહેવાય ભાજક. શેષને ભાજક જેટલી કરવા જે ખૂટે છે એને ઉમેરો. ઇન શોર્ટ ભાજક ઓછા શેષ. ભાજક છે 17, શેષ છે 2. 17 માંથી 2 હટાવીએ એટલે ખૂટે છે 15. તો આપણે ઉમેરવાનું થાય 15. અગિયાર નંબર જોઈએ. કોઈ સંખ્યાને 56 વડે ભાગવામાં આવે તો શેષ 13 મળે છે, તો તે જ સંખ્યાને 8 વડે ભાગતા શેષ કેટલી મળે? સીધા શોર્ટ ટ્રીક ઉપર જઈશું. જ્યારે પણ પ્રશ્નમાં પહેલાના જેને વડે ભાગવાનું છે અને સેકન્ડ જે આપેલું છે, 56 નો જ અવયવ 8 છે કે નહીં? તો આપણે કહી શકીએ હા, 56 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો ડાયરેક્ટ પહેલી વખત જે શેષ પ્રાપ્ત થાય છે એ જ શેષને 8 વડે ભાગો. આપણો 13 ભાગ્યા 8 કરીશું, 8 એકા 8, બાકી વધે છે 5. તો આ જે શેષ વધી એ તમારો જવાબ. બાર નંબર જોઈએ. સંખ્યાને 96 વડે ભાગતા
શેષ 34 મળે છે તો તે સંખ્યાને 16 વડે ભાગતા શેષ કેટલી મળે? પહેલું ચકાસીએ. 96 નો અવયવ 16 છે. હા, ડાયરેક્ટ શું કરીશું, આ જે શેષ છે 34 એને જ આપણે 16 વડે ભાગી દઈશું. તો 16 દુ 32 એટલે જે શેષનું મૂલ્ય છે એ આવી જશે 2. એ બની જશે આપણો જવાબ. તેર નંબર, કોઈ સંખ્યાને એક વિદ્યાર્થી 25 વડે ગુણવાને બદલે 52 વડે ગુણી દે છે. આથી તેનો જવાબ સાચા જવાબથી 324 જેટલો વધુ આવે છે તો તે સંખ્યા આપણને આઈડિયા નથી. ધારી દઈએ કે સંખ્યા x છે. ચલો પહેલા 25 ગુણવાનું છે. 25 ગુણો તો જવાબ કયો આવત? 25x. પણ ગુણી દેશે કોના વડે? 52 વડે. 52 વડે ગુણશે એટલે જવાબ શું થઈ જશે? 52x. સંખ્યા x છે, 52 ગુણ્યા અને 25 ગુણ્યા. શું થાય છે? તેનો જવાબ સાચા જવાબથી 324 વધુ આવે. આ એનો સાચો જવાબ હતો. 52 ગુણ્યું એટલે આ જવાબ 324 જેટલો વધુ છે. સમીકરણ બેલેન્સ કરવું હોય તો 52 ગુણવાથી 324 વધુ ગયા છે તો બે મેથડ. કાં તો 52x માંથી 324 બાદ કરો અથવા આ જે 25x છે એમાં 324 ઉમેરો. તો આપણે કરીશું સમીકરણ બેલેન્સ કરવા માટે કે જે 52x ગુણ્યું 324 જવાબ વધુ આવ્યો એ બાદ કરીએ તો આ પણ બની ગયો સાચો જવાબ. ઇન શોર્ટ સમીકરણ બેલેન્સ કરતા આવડવું જોઈએ. હવે સાદુરૂપ આપીએ. 324 આ બાજુ પ્લસ પેલી બાજુ 52x માઇનસ 25x. તો ચલો 324 બરાબર 52x માંથી 25x ગયા એટલે કે 27x. તો x બરાબર 324 ભાગ્યા 27. 27 એકા 27, 5 વધ્યા 27 દુ 54. x નું મૂલ્ય આવ્યું 12. આપણે ધારીતી સંખ્યા x તો એ થઈ ગયો આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ 14 નંબર. 177 થી 307 વચ્ચે કેટલી સંખ્યા મળે જેને 15 વડે નિશેષ ભાગી શકાય? ઘણા લોકો છે મેન્યુઅલી ટ્રાય કરશે 177 પછી 180, 85, 90 આવી રીતે લઈને. પણ આપણે સમજીએ કે પહેલા 177 ને 15 વડે ભાગી દઈએ. તમે એવું કહી શકો આ જે 11 ભાગફળ આવ્યું એ તમારી પૂર્ણ સંખ્યાઓ છે. 177 થી નાની 11 સંખ્યાઓ 15 વડે ભાગી શકાય છે. હવે નેક્સ્ટ છે 307. 307 ને 15 વડે ભાગીએ તો 15 ગુણ્યા 20 300 એટલે આ જે આવ્યો પૂર્ણ ભાગ એ છે 20 સંખ્યાઓ. એનો મતલબ 307 થી નાની 20 સંખ્યાઓ 15 થી ભાગી શકાય, 177 થી નાની 11 સંખ્યા 15 વડે ભાગી શકાય. આપણે શોધવાનું છે એ બંને વચ્ચે, એમની વચ્ચે લેવી છે. એટલે આ જે 20 સંખ્યા છે એમાંથી 177 થી નાની 11 આપણે શું કરીશું? બાદ કરી દઈશું. 20 ઓછા 11 એટલે થશે 9. 9 સંખ્યાઓને આપણે 15 વડે નિશેષ ભાગી શકીશું. પંદર નંબર. 41,248 માં 4 ની સ્થાન કિંમત અને 4 ની અંક કિંમતનો તફાવત કેટલો? હવે જુઓ, અહીં આગળ 2 વખત 4 આપેલા છે. બંને માટે આપણે જોઈશું 41,248. એની અંદર સમજો
પહેલા જો આ 4 માટેની વાત હશે તો સ્થાન કિંમત કેટલી થશે? 4 ના પાછળ 1 2 3 ને 4 મીંડા વાત કરી હતી. સ્થાન કિંમત શોધવા અંક અને એની પાછળ 0 લગાવો. જ્યારે અંક કિંમત એ થશે માત્ર 4. આમનો તફાવત પૂછ્યો છે તો 40,000 માંથી 4 બાદ કરવાના છે એટલે થઈ જશે 39,996. આપણે શરૂઆતનો જે 4 છે એની વાત કરી. જો પાછળ રહેલા 4 ની વાત હોય એની સ્થાન કિંમત થશે 40, જ્યારે અંક કિંમત જે અંક પૂછ્યો છે એનો એ જ. આમનો તફાવત 40 અને 4 નો તફાવત થશે 36. એટલા માટે આપણે વધુ પ્રેક્ટિસ થાય જેના લીધે એવી રકમ પસંદ કરી છે કે જેમાં 2 4 છે. પણ એક્ઝામની અંદર તમને જો રકમ આપી હશે એમાં કોઈ એક જ અંકની વાત હશે. માનો કે આ જ રકમ છે તો તમને 1 2 કાં તો 8 ના વિશે પૂછશે. નેક્સ્ટ 16 નંબર જોઈએ. અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 11 થાય છે. અંશમાં 1 ઉમેરવામાં આવે, છેદમાંથી 2 બાદ કરવામાં આવે તો તે અપૂર્ણાંક 2/3 થાય છે. તો અપૂર્ણાંક શોધો. ઇઝી મેથડ છે, ઓપ્શન પરથી જવું. પહેલા તો સરવાળો 11 થવો જોઈએ. 5 ને 6 11, 6 ને 5 11, 3 ને 8 11, 8 ને 3 11. ચારે ચાર ઓપ્શનમાં 11 છે. નેક્સ્ટ કરીએ, અંશમાં 1 ઉમેરીએ. ચલો અહીંયા 1 ઉમેરવાનો છે અને છેદમાંથી 2 બાદ કરવાના છે. તો 5 ને 1 6, નીચે 6 માંથી 2 ગયા એટલે 4. સાદુરૂપ આપીશું તો 3 દુ 6 અને 2 દુ 4 એટલે અપૂર્ણાંક બને 3/2. રકમમાં કહે છે કે 2/3 થવો જોઈએ એટલે આ નહીં આવે. નેક્સ્ટ અંશમાં 1 ઉમેરો, છેદમાં 2 બાદ કરો. 6 ને 1 7, 5 માંથી 2 ગયા એટલે 3. 2/3 થતો નથી. સીમાં જઈએ, 1 ઉમેરો, 2 બાદ કરો. 3 ને 1 4, 8 માંથી 2 ગયા એટલે 6. અહીંયા 2 દુ 4 અને 3 દુ 6. જે અપૂર્ણાંક છે એ બને છે 2/3, જે આપણે રકમમાં લાવવાનું હતું. એટલે આપણો જે જવાબ છે એ બની જશે ઓપ્શન સી. પહેલો પ્રશ્ન છે 4 આંકડાવાળી મહત્તમ અને લઘુત્તમ સંખ્યાઓનો સરવાળો કેટલો? ચલો મહત્તમ પૂછી એટલે બધા શું આવશે? નવડા. લઘુત્તમ પૂછી એટલે 1 ના પાછળ 0. આમનો સરવાળો માંગ્યો છે. સરવાળો કરીએ 9 9 9 9 ને 1 10 એટલે કે 10,999. જવાબ બની જશે ઓપ્શન બી. બીજો છે 999 તથા 3000 વચ્ચે 4 આંકડાવાળી સંખ્યાઓ કેટલી હોય? હવે જુઓ 999 અને 3000 ની વચ્ચે પૂછી છે. કુલ કેટલી સંખ્યાઓ થશે? તો સમજો 999 પછી 1000 એટલે કે એક સંખ્યા, પછી 1001 થી લઈને 2999 સુધીની, બરાબર? એટલે એ સંખ્યાઓ આવશે. એ અને બીજી 1000 એમાં તમે એડ કરશો એટલે કુલ તમારી સંખ્યાઓ કેટલી થશે? 2000. એટલે આપણો જવાબ છે એ કયો બની જશે? ઓપ્શન એ. સમજી લઈએ ફરીથી. 999 પછીની એક સંખ્યા એટલે 1000, એના પછી 1001 થી 2000 સુધીની 1000 અને 2001 થી 2999, કારણ કે આમની વચ્ચેની પૂછી છે, બરાબર? એટલે આ સંખ્યાઓ આવશે 999. તો કુલ તમારી સંખ્યાઓ થઈ
2000. એ ધ્યાન રાખવું 999 થી 3000 સુધી આવો પ્રશ્ન હોત તો એની અંદર 3000 નો ઉલ્લેખ આપણે કરવો પડે, કારણ કે 3000 સુધીની વાત છે. અહીંયા છે 3000 વચ્ચે, એટલે કે જે 999 થી 3000 એમની વચ્ચેનો જે પિરિયડ આવ્યો એની વાત છે, એટલે 3000 નો ઉલ્લેખ આવશે નહીં. 3 નંબર, બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 છે, બંને અંકોનો સરવાળો એકમના અંકના 8 ગણો છે, તો તે સંખ્યા કઈ? પહેલા તો દશકનો અંક 7 હોવો જોઈએ. અહીંયા છે, અહીંયા દશકનો 7 નથી, આ બાકી બધામાં છે. નેક્સ્ટ, એકમના અંકનો 8 ગણો બંને અંકોનો સરવાળો. ચલો સરવાળો કરો. 7 + 0 7. એકમના અંકથી 8 ગણો તો નથી, આ તો છે જ નહીં. અહીંયા સરવાળો કરો. 8 ને 7 15. આ 15 છે એ 8 થી 8 ગણો છે તો ના. અહીંયા સરવાળો કરીએ. 7 + 1 8. આ 8 છે એ એકમના અંકનો કેવો છે? 8 ગણો. તો આપણો જે જવાબ છે એ કયો બની જશે? ઓપ્શન ડી. 4 નંબર, બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર, તો તે સંખ્યા કઈ? સરવાળો કરો કે ગુણાકાર કરો સેમ થવો જોઈએ. ચલો ઓપ્શન એ, સરવાળો કરો તો કેટલો? 4. ગુણાકાર કરો 2 × 2 4. બંને કેવું થાય છે? સેમ. એટલે આપણો જવાબ બની ગયો એ. બાકીના ઓપ્શન જોઈ જુઓ, નહીં થાય. 1 + 1 2 અને 1 × 1 1. 1 + 0 1, 1 × 0 0. 2 + 3 5, 2 × 3 6. બધામાં કેવું આવે છે? અલગ. ત્યારે 22 માં સેમ આવે છે. 5 નંબર, 5 1/4 વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ? પહેલા આનું સ્વરૂપ આપીએ. 5 ચોક 20 ને 1 21/4. 21/4 ની વિરોધી એટલે કે -21/4 અને એની વ્યસ્ત એટલે કે -4/21. આ બનશે આપણો જવાબ. 6, બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. અંકોની અદલાબદલી કરીએ તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 નાની છે. મૂળ સંખ્યા શોધો. અહીંયા જે છે બધા મૂળ સંખ્યા છે. દશકનો અંક એકમથી 3 ગણો છે. પહેલા જુઓ, દશકનો એકમ કરતા 3 ગણો છે. અહીંયા છે તો ના. આની અંદર જોઈએ તો એકમનો અંક 3 ગણો છે, એટલે આ પણ નથી ને અહીંયા પણ નથી. વાત પૂરી થઈ ગઈ. સીધો જવાબ કયો બનશે? ઓપ્શન એ. 7 નંબર, બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? હવે જુઓ, યાદ ના હોય, ચાવીઓ ખબર હશે, ઓપ્શન ચેક કરો. પહેલું 99. ડાયરેક્ટ આઈડિયા આવશે. 99 એટલે 9 વડે વિભાજ્ય છે, બરાબર, એટલે આ ઓપ્શન નહીં આવે. 93. અંકોનો સરવાળો કરીએ. 9 ને 3 12. સરવાળો 12 3 ના ઘડિયામાં આવે કે 3 વિભાજ્ય છે, નહીં આવે. 95. એકમના અંકમાં 5 કે 0 આવે એટલે 5 થી વિભાજ્ય હોય. અહીંયા 5 છે, 5 વડે ભાગી શકાય એટલે નહીં આવે. વધ્યું કોણ? 97. ઓપ્શન ડી એ બનશે આપણો જવાબ. 8. કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? ફટાફટ અંકોના સરવાળા કરીશું. 3 ના ઘડિયામાં આવે એ આપણો જવાબ. પહેલામાં જોઈએ, 2 ને 1 3, 3 ને 2 5, ન આવે. બી ઓપ્શન. 1 ને 6 7, 7 ને 1 8, 8 ને 4 12. સરવાળો 12 છે, 3 ના ઘડિયામાં આવશે એટલે જવાબ બની ગયો ઓપ્શન બી. નેક્સ્ટ 9 નંબર જોઈએ. 668 માં ઓછામાં ઓછી કઈ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી સંખ્યાને 29 વડે ભાગી શકાય? ઉમેરવાની વાત છે. 668 ભાગે 29 કરીશું. ભાજક કરવા માટે
શેષની અંદર જે ખૂટે છે એટલું આપણે ઉમેરીશું. તો પહેલું કાર્ય 668 ભાગ્યા 29. 29 ગુણ્યા 2 58. બાકી વધશે 8, ઉપરથી આવશે 8 એટલે કે 88. હવે નેક્સ્ટ 29 3 87. તો બાકી વધે છે શેષ 1. તો પ્રશ્ન પૂછ્યો હોત બાદ કરવાનો તો આપણો જવાબ આવી જાત 1. પણ અહીંયા પૂછ્યું છે ઉમેરવાનું. ઉમેરવાનું છે તમારે કરવાના કેટલા છે 29. એમાં એક શેષ એટલે કે એક ભાગ તો તમારી જોડે છે જ, તો હવે ખૂટે છે કેટલું 28. એટલે જવાબ બનશે ઓપ્શન સી. 10. પ્રથમ એકી વિભાજ્ય સંખ્યા કઈ? વિભાજ્ય એટલે અન્ય કોઈ સંખ્યા વડે ભાગી શકાય. તો એવી સૌપ્રથમ એકી સંખ્યા છે 9.